કે જ્યારે હરિશ્ચંદ્ર અવધનો રાજા હતો ત્યારે મારી વિના સિવાય એક પાંદડું પણ હલી શકતું નહીં. તો ઈશ્વર સતા તો આને પણ તે મને એટલી જ આપી કે મારી વિના સિવાય આ કાશી નગરના સંસારમાં કોઈથી મળતું બનાવી. વાહ ઈશ્વર, તારું જેટલો માનું એટલો ઉપકાર ઓછો. દેખો હરિશ્ચંદ્ર આયા બજારે. રામપુરવાળા સુરેશભાઈ અમેરિકા હાલ તેમના તરફથી દિવ્યેશભાઈને 1501 રૂપિયા બક્ષિસ આપે. સુરેશભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ તમારો. લાલપુર ગામ વતી ખૂબ ખૂબ આભાર માનો તમારો. ઘણા આવીને અમને નગીનભાઈની દીકરીમાં જે સહભાગ કર્યા એ બદલ સુરેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. દેખો હરિશ્ચંદ્ર આયા બજારે. देखो हरिश्चंद्र आया बजारे. બાકી ન રાખો. રૂખી વેચાણો મારા તપના પ્રભાવથી ડોમ જતા રૂખીને તાલ ચડાવો. તાલ તાલ. બાપા ઢોલ વગાડવાનો ધંધો કરું. આઈ ગયો તો કે ઢોલ વગાડવા વગાડવા તો ગયો તો ઢોલ વગાડીને વરતા વઈરો વિહામો ખાવા સાંયે બેઠો તો એ ટીકડાનો સાયો આવ્યો હતો. એ જગ્યા મેલી હે મેલી હોય તો ધોઈ નાખી જઈ ને બાપા. ધોઈ નાખી તને તઈ ચાલ વઈતું મને વઈતું કોઈ નો આવ્યો હું જ આવ્યો અડફીટમાં. હવે કાઢું હે ને કાઢું હે હો કેસે માં તો જોઈ હે કેસે વાળો તો બધાય ઘરના છે. ઓ ઓ હું હે આ ઓ હું જોડે હા આપણે જોયું કે ઓ જોયો હોય ને હું ઊભી રાખીએ બોલે મામા ને હા એ તો રણિયોલી બડો આને વાલો પ્રોગ્રામ
રૂપિયા કેટલા થાય કહી દો ઘણા થઈ જાય છે 1.5 લાખ રૂપિયા જા અને એમાં ઓછા થઈએ તો આ તમારા પેટની ડોકર વેચીને પૂરા કરી નાખો. તાવ ન ગયો ભાઈ, તાવ ગયો નહીં ન ગયો, એમ ન ગયો. હવે તારે જો હે હા હા એમ કદાચ તારા પિતૃ રડતા હોય પીકરું નથી નડતા, હવે તો તમે નડો હો મને. તો એમ કઈ માહિતમાં એક આવ્યા માહિતમાં હાથમાં આવ્યા હે સંત પુરુષ હા જોવાનું કામ સારું કરે હા એની પાસે જા હા તારે જે હોય કઈ દઈ છે એમ હા ક્યાં આવ્યા હે આમાં આવજે બરોબર આવવાને કેમ ભાઈ રહ્યું ના કરતા તાવ આવ્યો હે તાવ આવ્યું હા. ઈ તને મને આવ્યું, મને હું મારા બાપ ને આવે ક્યાંથી આવી મોકરામાંથી. એમ બોલ્યો એ તાવના બફમાં હું બોલાઈ જાય. ઓરો આવ ઓરો આવ ઓરો આવ આવ્યો ગભરાઈશ નહીં બરોબર ખાડો આવ્યો. એમ હા લાવ તારો જમણો હાથ એ પગ છે આમાં કપાસી તાવના બફમાં હું આવી જાય કાંઈ ખબર નહીં. હા હા હાથ જોઈ મારે હાથ લ્યો ને બાપા. અશુદ્ધ અશુદ્ધ આ શું દાબો હાથ અશુદ્ધ તો પછી આ હાથ હાલ. અહીં શુદ્ધ પણ હાથ તો બે ભગવાને હરખા કર્યા છે. શુદ્ધ અશુદ્ધ એ પણ કડા કરે ને એકને અશુદ્ધમાં નાખ્યો ને કાંઈ વાંધો નહીં. આમાં જુઓ બાપા જુઓ. છે હોય જ હાથમાં તમને જ દેખાય, બીજા કોઈ દેખાય જ નહીં. ભાઈ સાહેબ બાઈક સાડી હે એટલે જ ભટકી ને એમ નથી એમ ચક્કર છે ચક્કર તો હોય જ, લગભગ ફરે જ છે. હવે ચાલુ થઈ ગયું ફરવું. હે? ચક્કર ભરે ને ફરે છે આજે. ત્રિશુલ પૂર તો કેટલાય ઊભા થાય તો થાય. અને ઓલું પૂર આવે ને ઘડી ઓલું પૂર આવે ને. અને આમાં જમણીઓ શંખ જમણીઓ સંખ્યા પણ વાગતો નથી બાપુ. હે? શંખ નથી વાગતો તમને દેખાતો હોય તો નકર વાગવો જોઈએ ને. હા શંખ વાગે ને તો હાલ વાગે એટલે ઈ તો ખાવા પીટાય. આવો, આમાં જુઓ તો ખરા. અને આ રેખા જો અહીંયા આવી જાય ને તો કે બાકીનો તત્વ બોલ થોડીક સેટી છે એટલે તારી એ નોકર કામ કરે નોકર હે બાબા, ઈ હાથ કોઈ નથી. નોકર રાખ્યો. તમે તું કઈ ભાઈ ના આ તો મારી ઈ નહીં બાબા, આમ સવારે તાવના બપોરમાં. એ નોકરને રાખ્યો ને તને તાવ આવ્યું હા હતું આવ્યો. હાચું. હે રાખ્યા પછી જ તાવ સડ્યો. ત્યાં લગી તને કોઈ તાવ નતો આવતો કોઈ દી તાવ જેવું કાંઈ આવ્યું જ નથી ને. હે ના આખરી ભાગે નર્વો જ રહેતો નરવું જ રહે. હા એ નોકર તારું કામ કરે મારું કીધું તો કરે જ ને. ન કરે તો હા નહીં કરે શું કરે હે ના પાડ નો કરે તો નોકરીમાંથી 30 કરી નાખું. ઓલા લંગોટાને પકડીને મારી હોનામો લઈ લઉં પાછો. સાંભળો રૂખીના પાત્રમાં પ્રવીણભાઈને 100 રૂપિયા હા ભગવાન તમારે સારું કરે બાપા. તમે દવા લઈ લેજો પતિ ભાવની ભગીરથ ગંગે વડસ્તા નાખો, મારો તો મને કેળો ને. મારો તો એને ચડ્યો લાગે. બંધ થઈ જા કેમ મમ્મી હે ને? આવાજ ઘરમાં હું કહું એમ સાંભળ તું સાંભળ મારી વાત કોઈ અત્યાર લગી હાઈબ્રિડ નથી ને તમારે. દુખી થા કહું એમ કરો સુખી થાઓ દુઃખ સુખ તમે એમ કહો કે અમે પતિ ભાવની ભગીરથ ગંગે ખખર 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 લવલવીએ બોલવા જ નહીં દે લગભગ. એમ નહીં, તમે કહો તો જ અમે સુખી થાય. અરે તે તમે આખી રાત બધાને કહેતા જ આવ્યા તોય તમે કેમ હાયડાય? સુખી આનંદ સુખી આખી રાત હાયડાય. સુખી ક્યાં તમને નથી ખબર હવે બધું હાલતું થયું નરાય એવડા મોટા. નાના મોટા નાના હોય ને ઈ સુખી હોય પાઈ ના લે હશે. હૈસે ને હાથ કે હે ને મારે શું કરવાનું ઈ? 108 ગાગર પાણીની પતિ ભાવની ભગીરથ ગંગે હા કોઈ એ મને લાંબુ ન આવડે.
ગંગા નદી એટલું આવડે એમાંથી 108 ગાગર ભરી તારા ઉપર ઠલવવા તાવ ગયું તો ઉયો જાય. અને એક ઓછી રહી તો લઈ જઈશ બોલ શું કરવું ના એ તો હજી મારે થોડા કામ બાકી એટલે રોકાવાય એવું. હા. નકર એ કાંઈ જરૂર નથી. ના ના રોકા ને તારા હવે મને દઈશ નહીં પડે હા હે હા એટલું તો કામ કરશે હા પણ હવે તમને શું દેવાનું મારે કાંઈ જોતું નથી એમ નો આવે ના ના અમે હાઈટના રાયડું નાખો હા તો નહીં દે આપ અમે હાઈટનો આપણો ખાધો ખાઈટ તો લેતા નહીં મારા ઘરનું નો રાખો તો કાંઈ નહીં બારોબારથી આપી દે કંદમૂળ છે હે? કંદમૂળ મૂળા હે હાલે ને મૂરા નથી ખાવા બાર એ કદર ખાવા કંદમૂળમાં નો આવે મૂરા તો રાઈ ડુંગળીના કાંદા હે અરે નહીં બધા કંદમૂળ જ કહેવાય સફરજન ચીકુ છે સફરજન તો તમે જાણે છો ને વાહ ભાઈ વાહ. હાઈટનો આવ્યો કામણ બંધ તો થાવું એ પણ તમે નથી રહેવા દેતા બાતું છે બાજુ નથી મોટું પેલા હરખું રાખો અને તારે આપવું બાતું છે તારા ઘરનું મારે નો લેવા રાજ ઋષિ તપેશ્વરી આ દૂધ દેવું છે પણ તમે લાંબુ લાંબુ કહી દો પછી મારે જવાબ તો દેવો જ તમને જો બોલ કંદમૂળ ને ફલાણું મૂળ ને હા પપૈયું કી આવે હવે આમ ઝાપા ટુકડું એક ભૂતરું મરેલું પડ્યું છે હા એ જહેરતા દેજો એટલે મારે નાખો ને બંધ થાય દેજો હો પગ જાલજો કાન ચાલતા ને કાન હડી અરે તારી વાણીને બંધ કર જાઓ બાપુ જાઓ હા એલા એ આયા આવ માલિક મને શા માટે યાદ કર્યો હા ભાઈ ભાઈ આવ. હા ભાઈ હાથન બાપ ના મત તો હેરાન થઈ ગયો માલિક ખરેખર તાવ તો ઘણો છે ઘણો જ હોય ને પણ આ તાવ તમને ક્યાંથી આવ્યો ઓકરામાંથી આવ્યો ક્યાંથી આવ્યો એક તો હક નથી થતું બધા પૂછ કરે પણ માલિક હા તાવ આવ્યો હા તો વૈદ્યરાજ પાસે જઈ અને કાંઈક ઔષધિ લેવી જોઈએ એ બધું નહીં કર્યું હોય અરે દવાના ટીકડા લીધા બાટલા ચડાવ્યા અહીંથી સીએનજી પંપે જવાનો વિચાર કર્યો પણ ઉતરો જ નહીં માલિક હા તો પછી આ તમારો તાવ ઉતરે એવો કાંઈ ઉપાય ખરો છે શું એ સાધુ મહાત્મા આવ્યા હતા મહાત્મા પુરુષ હા એને મને એમ કીધું કે તને રામાપીરનો હેલો કો ખબરાય તાવ ઉતરી જાય તને આવડે મને નથી આવડતું એક બાકી રહ્યો આખી રાત બાકી બધું આવી માલિક ઈ મને નથી આવડતું આ પણ કયો લ્યો આવ્યો હોય તો કયો નથી આવ્યો નથી આવ્યો. એટલે આવડતું હોય તો ગાઈ દે નકર હાલશે મને નથી આવડતું તો કાંઈ વાંધો નહીં તો હવે એને હા. આ ગંગા નદી હેલી જાય ને એમાંથી 108 ગાગરથી તું મને નવરે ને તો આ તાવ જાય પતિત ભાવની ભગીરથી દેવી ગંગા એ બધું તને આવડે મને તો ખાલી ગંગા આવડે એમાંથી 108 ગાગર ભરી હું તમને સ્નાન કરાવું તો તમારો તાવ જાય એવું મહાત્માએ કીધું માલિક એમાં કઈ મોટી વાત છે તમે બેસો હું હમણાં જ તમને સ્નાન કરાવું આ રાજાને બાલો હે રંગ બનાવે ઓલા રંગને રાજા દીધે આન સીબાનો જોયા દેવો આન સીબાનો જોયા દેવો
અને હનુમંતા પરકારામણી છે એવી તો પરકારામણી ભક્ત વિભીષણ અને હનુમંતા પરકારામણી છે એવી તો પરકારામણી ગાગર બાકી જા બેઠકો બની અને ગાગરમાં બેસી જા જોઉં છું સત્ય કેમ છોડતો આ શું 107 ગાગર ભરી મારા માલિકને સ્નાન કરે હવે તો આ છેલ્લી એક જ ગાગર બાકી છે. પણ આ ગાગર હું ઉચકી શકતો નથી. સામે કોઈ નાના બાળકો રમે છે એને મદદ માટે બોલાવો. ભાઈ એ ભાઈ કોણ પુત્ર રોહિત બેટા આ ગાગર હું ઉચકી શકતો નથી બેટા મને થોડી મદદ કરીશ ભાઈ. પિતાજી હું આપને નહીં હદું કારણ કે તમે એક ભંગીના ઘરે બેસણા છો. તમને એક યુક્તિ બતાવું. ઊંડા પાણીમાં ડૂબકી મારશો ગાગર આપોઆપ ઉપર તરી આવશે. ધન્યવાદ છે બેટા તું જા. જો તારો માલિક તને મારી સાથે જોઈ જશે તો તારા પર ગુસ્સે થશે. તેવો સરસ ઉપાય બતાવ્યો તે ઊંડા જળમાં ડૂબકી મારવાથી ગાગર આપોઆપ ઉપર આવી જશે. પાણી નો લઈ આવે કાકા ટાઈટ કરી દે.
તાવ ગયો ને આવ ગયો ટાઈટ શેડી હવે જા સમસાન ભેગો થઈ જા પણ માલિક હા મારે તમને થોડીક વાત કરવી છે આજ તે આજે 20 દિવસ થયા હું કાશીનગરના સ્મશાનમાં નોકરી કરું છું આ 20 દિવસની અંદર કોઈનો મૃતદેહ સ્મશાન ભૂમિમાં આવ્યો નથી મારે 20 દિવસ થયા ઉપવાસ ચાલે છે આનું જ નામ તારા ભાઈ કહેવાય અમે નવરા નહોતા થતા એટલે તો તને રાખ્યો નોકરી અને તું આવ્યો ને મળતા બંધ થયા હવે નો આવે તો હું શું કરું એમાં હે તારે હે ને 20 દિના હું 21 દિના ઉપવાસ ખેંચવા પડે આ કઈ ભાત લેવા પહેલા તને કીધું તું ભાત લઈ નહીં આવી ભલે માલિક હા તો હાલા કાશીના સ્મશાનમાં જાઉં છું માલિક ભેગો થઈ જા વિશ્વામિત્ર આ હરિચંદ્ર એને 8મી ગાગરમાં દેશકો બની બેહી રોહિતે ઉપાય બતાવ્યો તો હવે તો મારો તો નાક બની બગીચામાં ફૂલ વીડી ગયો હોત જમણા પગે ડંસ દો કાશી નગરનો પુત્ર ચંદ્રમણીને ગુમ કરું સપના પ્રભાવ સતી તારામતીને આખા કાશી નગરમાં જીવતી ડાકણ ઠેરાવ હરિચંદ્રના હાથનું મસ્તક કપાવું તો તપેશ્વરી વિશ્વામિત્ર ચાલ મારે મારા માળીની યાતના છે બાગમાંથી ફૂલ વીણવા જવા ચાલ જવા દે મારા રોહિતને ઝડપે ઢોંસી દીધો તો ચાલ રોહિતના અગ્નિ સંસ્કાર એની ક્રિયા કરવું મારા માલિકનો ખોર આપ્યા સિવાય આ સ્મશાન ભૂમિમાં કોઈથી અગ્નિ પ્રગટાવાતો નથી મારી પાસે ફૂટી બદામ નથી હું તમારા માલિકનો ઘર કઈ રીતે આપું એક પૈસો સવા ગજ કપડો અને સવા શેર ખીચડી લાવો મારા માલિકનો ખોર પણ મારી પાસે ફૂટી બદામ નથી મારી પાસે કશું નથી તમારા માલિકનો ઘર કેવી રીતે હું આપું કેટલું હળાહળ જૂઠું બોલે જો તારી પાસે કઈ નથી તો ગળામાં રહેલું મંગળસૂત્ર એ ક્યાંથી ધબકે છે લાવ આસો દેવોની સાક્ષીઓ મારા લગ્ન વખતે આપેલું આ મંગળસૂત્ર મારા સ્વામીનાથ સિવાય કોઈ જોઈ શકે નહીં કોણ સ્વામી કોણ સતી આ કોનો મૃતદેહ છે સતી રોહિત! સાંભળો સતી તમારું અને રોહિતનું વેચાણ થયા પછી મારું વેચાણ આ કાશી નગરમાં ડોમ ખેતા બંધીને ત્યાં થયું છે આ સ્મશાન ભૂમિમાં હું નોકરી કરું છું આજે મારે 20 દિવસ થયા ઉપવાસ થયા છે
પણ પુત્ર રોહિતને ખાતર મને મળતી સવા શેર ખીચડી એ હું જાતિ કરું છું, પણ મારા માલિકનો હક એક પૈસો અને સવાગત કપડું એ તો તમારે આપવું જ પડશે. Sabia,
સતી સ્વામિનાથ અવધનું રાજ ગયું, પુત્ર રોહિત ગયું. આખા કાશી નગરમાં તમે એક જીવતી ડાકણ ઠેરાણા છો. તો આવું બદનામી ભેરવા જીવન જીવવું એના કરતા હવે મૃત્યુએ સૌ ખોટું છે. સતી મારા હાથે મરવા તૈયાર થાય. સ્વામિનાથ એવા ભાગ્ય મારા ક્યાંથી કે તમારા હાથે મારું મોત હતું. એ તમે મારો ને સ્વામી ધન્ય રાજા હરિશ્ચંદ્ર, ધન્ય તારી ટેક છે. રાજા તો મેં ઘણા જોયા પણ સત્યવાદી તો એક છે. માગો હરિશ્ચંદ્ર, આપની ઈચ્છા હોય તેમાં. પ્રભુ, અંગ જેવા પામરને આપના દર્શન થયા પછી માગવાનું બીજું શું હોય? પણ પ્રભુ, મારો પુત્ર રોહિત એને સર્પે દંશ દીધો. પ્રભુ, જાગ્રત થાઓ. માગો કુમાર રોહિત, આપની ઈચ્છા હોય તેમાં. માગવાનું તો એટલું જ. જો પિતા મળે તો હરિચંદ્ર જેવા, માતા મળે તો તારામતી જેવા, અને ગુરુ મળે તો વિશ્વામિત્ર જેવા. मैं बहुत दुख है. માગો સતી તારા, આપની ઈચ્છા હોય તે માગો. પ્રભુ જો આપ માગવાનું કહેતા હો તો પતિ મળે તો હરિચંદ્ર જેવા, પુત્ર મળે તો રોહિત જેવા, અને ગુરુ મળે તો વિશ્વામિત્ર જેવા. आयुष्मान भव. માગો હરિશ્ચંદ્ર, આપની ઈચ્છા હોય તે માગો. પ્રભુ, જન્મો જન્મ તમારી ભક્તિ, તમારા ચરણમાં અમારો વાસ. જો જન્મો જન્મ પત્ની મળે તો સતી તારા જેવો, પુત્ર મળે તો કુમાર રોહિત જેવો, અને જન્મો જન્મ જો ગુરુ મળે તો ગુરુ વિશ્વામિત્ર જેવો. જય હરિશ્ચંદ્ર, વિશ્વામિત્રએ તમને દુઃખ દેવામાં કઈ બાકી નથી રાખી. માટે મારા સુદર્શન ચક્રથી એનું ધડથી મસ્તક જુદું કરી. નહીં નહીં પ્રભુ, જો વિશ્વામિત્રએ અમારી આટલી કસોટી ન કરી હોત તો અમ જેવા પામરને આપના દર્શને ક્યાંથી થાય? ગુરુ ગોવિંદ દોરું ખડે ને કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવની મોહે ગોવિંદ દિયો બતાય. હરિશ્ચંદ્ર, ખુદારો ઓદ આપની ગાદીએ બિરાજો. નહીં પ્રભુ, અવધની ગાદીને લાયક હવે આ દેહ રહ્યો નથી. હું તો પદભ્રષ્ટ થયો છું પ્રભુ. નહીં હરિશ્ચંદ્ર, એ તમારો ખોટો ભ્રમ છે. કુમાર રોહિત વેચાણા એ મારી નહીં, પરંતુ ખુદ વરુણદેવ પોતે હતા. સતી તારામતી વેચાણા એ અગ્નિસેન બ્રાહ્મણ નહીં, ત્યારે? પણ ખુદ અગ્નિદેવ પોતે હતા. તમે ડોમ નામના ભંગીને ત્યાં વેચાણા, તે ડોમ ભંગી નહીં, તો? પરંતુ ખુદ યમદેવ પોતે જ હતા. તમારા જેવા સત્યા પુરુષ માટે અમારે દેવોએ પણ અવતાર ધારણ કરવો. પ્રભુ, અમે પામર આપની માયાને ક્યાંથી જાણી શકીએ પ્રભુ? એ તો બધું ઠીક. હરિચંદ્ર, એમ માનો, શું માનું? એમ તું માની લે. શું માની લઉં ગુરુદેવ? ઇન્દ્રની કચેરી હા, વશિષ્ઠ સામે વાત થયું. તમારે હા, વશિષ્ઠ કે હરિચંદ્ર અસત્ય ન બોલે. મેં કીધું બોલાવ. બે પ્રતિજ્ઞા લીધી. શેની શેની પ્રતિક? એક વખત હું પોતે વિશ્વામિત્ર હરિચંદ્રને અસત્ય ન બોલાવું તો પુત્રીના ખોપરીમાં મારે હરિહર કરવું. હે, આનો ઉપાય બતાવ. ગુરુ હા, ભાઈ. ગુરુદેવ, આપ ગભરાશો નહીં. આપ કેળ સમાનો એક ખાડો કરાવો, એમાં એક કૂતરાની ખોપડીને ડટાવો, એમાં એક તુંબી પત્ર વાવો. સમય જતા એમાં અસંખ્ય તુંબડાઓ થશે. એક તુંબી પત્ર લઈ ગંગા જળમાં શુદ્ધ કરી આ ભોજન લેશો એટલે આપની પ્રતિજ્ઞા એ જળવાઈ રહેશે. વાહ, શિષ્ય વાહ. મથુરાના રાજા ત્યાં તો
ભોળા